બધું જ બીજાને બતાવવા જીવવાનું શીખવાડે. સાહેબ, સાધુ સંતો બેઠા છે, બહુ નમ્રતાથી કહું છું, પાપ અને પુણ્યની મારી એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ પાપ, અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે સાહેબ, બહુ નમ્રતાથી કહું. આ તો હોસ્પિટલમાં જાય, 5 રૂપિયાનું પડીકું આપે 15 જણ ઉભા રહે. હાલા નરકમાં જશો, યાદ રાખજો. એક લંગડાને સાયકલ આપે, 20 જણા ઉભા રહ્યો. પાછા જેને પૈસા લેવો તો પાછળ ઉભો હોય, ખૂણામાં ઉભો હોય. જેટલું બીજાને બતાવવાની જે ટ્રેનિંગ આપવામાં આવી છે. જયારે વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં એમનું લેક્ચર આપીને બહાર નીકળ્યા, ત્યારે એક અંગ્રેજે પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરે છે, જરા એમ સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પહેરે, શું ભગવા કપડાં પહેરે? ત્યારે વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો કે તમારા દેશમાં તમારી પર્સનાલિટી તમારા કપડાને જૂતા નક્કી કરે છે. મારા દેશમાં મારી પર્સનાલિટી મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ નક્કી કરે છે. આ સંસ્કૃતિ આપણે ભૂલી ગયા. જે બાળકોને એજ્યુકેશનમાં બાલ મંદિરથી શીખવાડવાનું હતું, એનો સત્યાનાશ કરી. એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દે નીડ્સ વોટર. એમને સિવિલિયન જોઈતા જ નથી, એમને નાગરિકો નથી જોઈતા, એમને ઠપ્પો મારવા વાળા જોઈએ. એમણે સ્કૂલોમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા. બાયલા જેવા પાસળીઓ દેખાતા છોકરાઓ જોઈએ ત્યારે દયા આવે કે શું થશે આ દેશ. વિવેકાનંદને 100 નચિકેતા નતા મળ્યા, તમને મન ક્યાંથી મળવાના હતા? વિચાર તો કરો. કશું જ ખબર નથી. અને આપણે બધા જ જિંદગીની વાતો કરીએ, ભયમુક્ત જીવનની વાતો ક્યાંથી થાય? કુવામાં હોય તો વાડામાં આવે ને. પણ જ્યાં જમીન છે ને ત્યાં પાણી છે, અને જ્યાં જ્યાં પાણી છે ત્યાં સાહેબ જમીન છે. ક્યાંક 100 ફૂટે, ક્યાંક 10 ફૂટે પાણી તો છે, જરૂર છે ને બહાર કાઢવાની. એક મૂર્તિ હોય ને, પથ્થર બોટો, એમાંથી ફાલતુ ચીજો કાઢી નાખો ને એટલે મૂર્તિ બહાર આવી જાય. મૂર્તિકાર મૂર્તિ નથી બનાવતો, એ પથ્થરમાંથી વધારેની ચીજો કાઢી નાખે છે. વોટ ઇઝ એજ્યુકેશન? ટુ એજ્યુકેટ. ભીતરની શક્તિને જે બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આ તો દબાવે, બેહી જા. એક સ્કૂલ હોય 50 છોકરા 100 છોકરાઓની, અને એક હાર્મોનિયમ હોય, વગાડો. એટલે એક સ્વિચ બી ભાગે ના આવે. ક્યાંથી વગાડે? કેવી રીતે વગાડે માણસ? સ્કૂલમાં પીટી નો ટીચર જ ના હોય તો જાડિયો પાડ્યો, હવે બેહી જા, તું બેહી જા, હવે તું બેહી જા, તારું કામ નથી. બહુ દુઃખ થાય છે, પણ હું બહુ આશાવાદી માણસ છું. એક ગામમાં 5000 છોકરા લોકો પ્રાર્થના કરવા ભેગા થાય કે વરસાદ આવી જાય. 5000 લોકો. એક છોકરો છત્રી લઈને ગયો કે કેમ ના છત્રી લીધા આવ્યો? મને કે મને મારી પ્રાર્થના પર વિશ્વાસ છે કે વરસાદ આવશે જ. એક ગામમાં, અમેરિકાની વાત કરું છું, એક માણસને બહુ દેવું થઈ ગયું માથે, બહુ બધા રૂપિયા, કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું. બધું જતું રહ્યું, પ્રોપર્ટી બધું જ. પત્ની બી જતી રહી. આપણા દેશમાં સારું કે બૈરું રહી જાય, ત્યાં તો જતું રહે કે નહીં ચાલે તું હવે બીજું. માલ ગયા તો બાલ બી ગયા, એવું બધું ત્યાં ચાલે જ બધું. તો એ પાટા પર જઈને સુઈ ગયો, બસ હવે કપાઈને મરી ગયો. એવામાં અમેરિકાનો એક ધનાઢ્ય રોક ફેલર સફેદ કપડામાં ત્યાં સામેથી આવ્યો. હા જેન્ટલમેન, વોટ ઇઝ રોંગ વિથ યુ? કે બાપુ દેવું થઈ ગયું. એટલે ઇંગ્લિશમાં કીધું, હું તમને ગુજરાતીમાં કહું. આપણે ઇંગ્લિશ આવડતું નહીં, તકલીફ છે સારી. ત્રીજી ચોથી ABCD આવડે ને એમાં તમને સમજ નહીં પડે. તો ઓલો સુઈ ગયો, એટલે કે ઉભો ગયો કે શું થયું? એટલે કે આટલું દેવું થયું. પેલા ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને 2 કોરા ચેક સાઇન કરીને પેલાને આપી દીધા. પેલો તો ચક્કર ખાઈ ગયો કે સાલો મને મારી પર વિશ્વાસ નહીં, આને મારી પર વિશ્વાસ છે. ઘણી વાર જીવનમાં આપણને આપણી પર વિશ્વાસ નથી હોતો, ગામને હોય છે. આવા બહાદુર છીએ આપણે. અને જેને પોતાની ઇજ્જત જે નથી કરતો ને એને દુનિયામાં કોઈ ઇજ્જત કરતું નથી. આ યાદ રાખવાનું. એટલે આપણે જ આપણી ઇજ્જત કરવાનું. પેલો નાના પાટેકર એક પિક્ચરમાં દર્પણમાં જોઈને હાર પહેરાવે, દીવો કરે ને આરતી ઉતારે. પેલો કે ક્યાં કરતે હો? તુમ્हें पता नहीं दुनिया में मैं अपने आप की कितनी इज्जत करता हूं. આપણી ઇજ્જત આપણે કરવાની. પેલા 2 ચેક આપે, પેલો માણસ ઉભો થઈ ગયો. અરે સાલું આટલા કરોડપતિ માણસે મને 2 ચેક આપ્યા અને હું મરવા પડ્યો. ચેક લઈને ઘરે ગયો ને મંદિરમાં ભગવાનનું જ્યાં પૂજા ત્યાં મૂકી દીધા કે આજથી હું મહેનત કરીશ, અને કે જો મહેનતમાં પાછો પડ્યો ને તો આ ચેક વટાઈ દઈશ. સાહેબ 3 મહિનામાં તો ભાઈનું બધું સીધું પડવા માંડ્યું. અને એ માણસ તો કમાવાનું ચાલુ થયું, બરાબર ધન ધડાઈને કમાવાનું. 6 મહિનામાં દેવામાંથી બહાર. એક દિવસ એને યાદ આવ્યું કે પેલા માણસે મને ચેક આપ્યો તો એને પાછા આપી આવું. એ ચેક લઈને પ્લાન શોધવા ગયો, પેલો ક્યાંય મળ્યો નહીં. એટલે જ્યાં એ સુસાઇડ કરવા બેઠો હતો એ ત્યાં ગયો, અને પેલો માણસ સામેથી ચાલતો ચાલતો આવતો હતો. હાય, પેલો કે હાય. પેલો નજીક આવ્યો, પેલો એને પગે પડવા ગયો તો પાછળ પોલીસની ગાડી આવી. પેલા સફેદ કપડાવાળા રોક ફેલરને પકડ્યો, ટાંગા ટોળી કરીને એક ગાડીમાં ફેંક્યો. પેલા કે હે, અરે કે આ તો ગાંડો છે, જેને તેને ચેકો હાલ દે છે કે.
ભરતભાઈનું એક વાક્ય કે એક માણસ દુનિયા બદલી શકે નહીં, પણ એક માણસને તો જરૂર બદલી શકે. આ એને સાર્થક કરે. એક લોખંડનો રેલવેનો પાટાનો ટુકડો હોય ને સાહેબ, તો 10 રૂપિયા કિલોમાં ભંગારમાં વેચાય, પણ જો એની છરીઓ બનાવો ને તો 10,000 પેદા થાય, અને એમાંથી બી 100 ને ટાંકણીઓ બનાવો ને તો 1 લાખ પેદા થાય, અને એમાંથી પણ જો આવી કોઈ ઘડિયાળના કાંટા બની જાય ને તો 1 કિલો લોખંડના 1 કરોડ રૂપિયા પેદા થાય. કિંમત લોખંડની છે કે ઘડતરની છે? સાલું આપણું ઘડતર જ થતું નહીં. ઠૂંઠા જેવો શું છે? નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી ગયા. નરેન્દ્રભાઈ છો આવી ગયા, તું તારી ચિંતા કર. ફાલતુ વાતો. 65 કરોડ યુવાનો છે અમારી પાસે. એક ગોલ્ડ મેડલ તો લાવો. થોડા માટે રહી ગયું, આપણે રહી જાય દર સાલ આટલા. પેલા 5-5 કરોડની વસ્તી વાળા દેશો 25-25 ગોલ્ડ મેડલો લઈ આવે, અને આપણા ગુજરાતના કુંભ, ખેલ મહાકુંભ ને ઓલિમ્પિકના છોકરાઓ રેલવે સ્ટેશન પર ઊંઘ્યા હોય. કોઈ સગવડો નહીં, કોઈ વ્યવસ્થાઓ નહીં, ન સમાજ તરફથી, ન મા બાપ તરફથી, ન સંસ્થાઓ, કોઈ તરફથી નહીં. અને ત્યારે આવી પરમાર જેવી સંસ્થાઓ લોકો સુધી કામ કરે, છેવાડાના લોકો સુધી કામ કરે, ત્યારે ગૌરવ તો ચોક્કસ લેવું જોઈએ તમારે સુરતી હોય કે દે આર ડુઈંગ ગુડ જોબ. અને આટલા બધા યુવાનો હું જોઉં છું, કેટલી મોટી ટીમ છે આ માણસ પાસે. અને કોઈ માણસ, સિંગલ માણસ, કોઈ પેડ પર્સન નહીં, અને આટલું સરસ કામ કરે. ભરતભાઈ, હેડ્સ ઓફ. મારી વાત આગળ કરું છું કે મૂળ વાત શું છે કે આપણે હસતા નથી, દિવેલ પીધેલા ફરીએ છીએ, જિંદગીમાં મજા નથી, બાળકોને પેરેન્ટ્સને મજા નથી, શિક્ષણમાં કોઈને, તમે કોઈને બી મળો મજા નથી. આ મજા કેમ નથી? કેમ કે જે પાયાની વાત, જે ઋષિ મુનિઓના આશ્રમોમાં આપણને શીખવવામાં આવતી હતી, એ સ્કૂલ કોલેજોમાંથી કાઢી નાખી અને બધું જ ખોટું શીખવવામાં ચાલુ કર્યું. તમને એવી ટ્રેનિંગ આપવામાં આવી છે નાનપણથી, જન્મતાની સાથે જ, કે તમે દિવેલ પીધેલા ફરો. તમે રોજ ફરિયાદો કરો, મારી સાથે ભગવાન કેમ આમ કરે છે? એટલે બધા હાથે એવું જ કરે છે. તારી હાથે નહીં, બધા હાથે. પણ એ તાકાત કે જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં, આ સાલી તાકાત ક્યાંથી લાવી? મને તો પેલીએ ના પાડી. મરી જાન પાર આવે તું. શું ના પાડી? માં તો ટકા જ ના આયા. આ સુરતમાં જેટલા કરોડપતિઓ છે બધા 4-4 ચોપડી ભણેલા છે. શું ટકા ના આયા? આપણને રોજ ફરિયાદો કરવાનું શીખવવામાં આવે છે. રોજ. તમને ખબર છે, તમે જયારે ફરિયાદ કરો છો ને ત્યારે ઈશ્વર, અલ્લાહ તમારાથી દૂર થઈ જાય છે, અને તમે જયારે ફરિયાદો બંધ કરો છો ત્યારે તમારો મિત્ર બની જાય છે. મારી સાથે કેમ આમ કર્યું છે? જખ મારવા કર્યું તારી હાથે, જા. ભગવાન એમ કે છે, જો તમે એને ભગવાન કહો છો, પણ ભગવાન એટલે શું એ ખબર નથી. તમારો નોકર છે, એ તું સાચો હોય તો આમ થજે, એ તો સાચો છે, તું જુઠ્ઠો ચાલા, એ ટોપ છે, રેડી છે. ઈશ્વર એટલે શું? એ કોઈ વ્યક્તિ છે? નિર્ગુણ નિરાકાર. ઇસ્લામ જેની વાત કરે, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, જે સ્વયં સંચાલિત આખી પ્રણાલી આ પૃથ્વી ચલાવે છે, કશું જ ખબર નથી. અને આપણે બાળકો પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે આ કેમ આમ કરે? મારે ક્યાં જન્મ લેવો? આપણે કહીએ છીએ બાળકો કશું કરતા નથી, બધા વડીલોની ફરિયાદ. મારે ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં, કયા ઈશ્વરને પૂજવા મારા હાથમાં નહીં, મારે કયું નામ રાખવું મારા હાથમાં નહીં, મારે કઈ સ્કૂલમાં ભણવું મારા હાથમાં નહીં, મારે કયા કપડા, હું સ્કૂલ, મારા પપ્પા મારી જોડે આવે ને સ્કૂલ કપડા લેવા, હું કહું કાળો બુસર લો, કાળો ના લેવાય, ગુંડા પહેરે, ધોળો લે, સારું હેડો. હું મેળામાં જઉં, મારે ચકડોળમાં બેવું, ના બે, ચક્કર આવે, ચકડી બે, સારું. મને કશું કરવાનું જ નહીં, પછી કઈ કરતા નહીં, એટલે તમે કરવા ક્યાં દો છો? મારા મા બાપે મને કહ્યું હતું તારું નામ બદલવાનું છૂટ, તારા ભગવાન બદલવાનું છૂટ, અને એટલે જ હું અહીંયા ઉભો છું આજે. મા બાપો એવો ધુમાડો રાખે છે કે બાળકો આપણા નોકર છે, આપણે એના માલિક છીએ. મા બાપ એ શીખવાની જરૂર કે આપણે એમના ટ્રસ્ટી છીએ. વી આર નોટ ઓનર. ઈશ્વરે તમને જે કોઈ શક્તિ છે એના 2-3 નમૂના તમને હોપ્યા છે થોડા દાડા માટે, પછી ભૂલી જવાનું. આ આખી નવી વાત. ભય મુક્ત જીવન, ડર વગરની જિંદગી, પણ બધાને ડર્યા વગર જીવવું છે, પણ બધા જ ડરે છે. હમણાં જ મને સ્ટેજ પર કોઈ વડીલ કહેતા કે ઇન્કમટેક્સ વાળાથી ચાલુ કીધું ડર વગર જીવવું કે. એ વાત ખાનગીમાં કરીશું પછી એમની જોડે. એક વાયર હોય ને, ઇલેક્ટ્રિકના વાયર ઉપર 5000 કબૂતર બેઠા હોય છે. કબૂતર રાત્રે એમ પડી જાય, 200 કબૂતર પડી ગયા, તો તમને ભગવાન પડવા દેશે? એટલે થોડી તો યાર ઇજ્જત કરો એની, યાર થોડી તો ઇજ્જત કરો.
જેને આપણને બનાવ્યા એને આપણે રોજ બનાવીએ છીએ. જઈને ફૂલ ચડાવતા બાપાના છે. ફૂલો જ્યાં છે ત્યાં ચડેલા જ છે, ત્યાંથી ઉતારીને બીજે ચડાવવા નહીં. એક પથ્થર એક વાર મંદિરમાં જાય ભગવાન થઈ જાય છે. આપણે સલાહ રોજ મંદિરમાં જઈને આવીએ પથરા જેવા પથરા જેવા. શું છે? કશું જ ફરક જ નથી પડતો આપણી લાઈફમાં. તમને છે ને સાયકલ જયારે પહેલી વાર શીખ્યા હશો ને તમને યાદ હશે તો તમે બાપા ગમે એટલી પકડે ને ખાલી નમી જ જાય. એમ થાય ચાલુ વિમાન સહેલું હશે પણ આ હાલું અઘરું છે. આમ પડી અને પછી આવડે પછી હાથ છૂટતા, પછી દાંત બી છૂટા. ઓવર કોન્ફિડન્સ. આપણે બધા ટેન્શનો જીરવી નથી શકતા, તકલીફો સામે થાકી જઈએ છીએ, હારી જઈએ છીએ. કેમનું થશે, શું થશે? એક 10 માળનું બિલ્ડિંગ હોય ને એક મોટી ભેંસ હોય, કોઈને એમ કહીએ કે લઈને ચડી જા, આમાંથી કોઈ ચડી શકે? પણ એ ભેંસનું નાનકડું બચ્ચું હોય તરત જન્મેલું, અને એક બાળકને કોઈ આ બચ્ચાને લઈને ચડી જા તો ચડી જશે દોડતો. એ 2 વર્ષ સુધી લઈને ચડશે ને એ ભેંસ થઈ જશે ને તોય પેલો છોકરો ચડી જશે. આ નાનપણથી મુસીબતો તકલીફોની આદત જ નથી પાડી. શું પથારી ફેરવી ખબર છે આપણી? આપણે પહેલી વાર જયારે માના પેટમાંથી જન્મ લઈએ છીએ ને ત્યારે આપણે રડીએ છીએ. તમે જેવા રડો ને એટલે આજુબાજુ એ રડે છે એટલે દૂધની બોટલ મોઢામાં, એટલે આપણે ચૂપ. વળી પાછી થોડી વાર થાય ને જો પાછું રડે એટલે તરત હે લાલીઓ રડે છે એટલે તરત લાલિયાને હવામાં, એટલે પેલો લાલીઓ બી એને ખબર નથી આ મને કેમ ઉછાળે છે. એ બી ખેલ દેખે કે બધા શું કરે ભેગા થઈ મને. મારી સાઈડ ઉપર હું કન્સ્ટ્રક્શનનું કામ કરું છું. મારી સાઈડ ઉપર રેતના ઢગલા ઉપર એક બાઈ ઈંટો ઉપાડતી હોય અને એનું છોકરું ત્યાં 2 કલાક રડતું હોય, અને 2 કલાક રડીને એની જાતે ચૂપ થઈ જાય. એને કોઈ છાનું રાખતું નથી. આ આપણને નાનપણમાં રડવા દીધા નથી ને એટલે મોટાથી આખી જિંદગી રોઈએ છીએ આપણે. હું શું કરું, મરી જાતું, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે દોસ્ત, સુઈ જાતું. દરેક ગામમાં એક મોટા કુવા બનાવવા જોઈએ, ઊંડા કુવા. જે છોકરા છોકરી એમ કે હું શું કરું, પકડી પકડી અંદર ઢાંકણું બંધ, પછી બીજો ત્રીજો. બાપુ જેને મળો મજા છે, બોધો આપણે તો જલસા છે યાર. શું યાર ચાલુ કરી.